નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। કપાસના ભાવમાં આજના દિવસે અમુક માર્કેટિંગ યાર્ડમાં વધારો ઘટાડો જોવા મળ્યો છે। તો ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોતા પહેલા ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। રાજકોટ 1400 થી 1594, ધંધુકા 1250 થી 1561, મોરબી 1351 થી 1625, વિરમગામ 1177 થી 1574, હરસોલ 1450 થી 1570, ધ્રોલ 1055 થી 1522, જસદણ 1250 થી 1580, હળવદ 1150 થી 1611, ધાંગધ્રા 1080 થી 1518, સાવરકુંડલા 1350 થી 1560, આંબલિયાસણ 1201 થી 1531, બોટાદ 1411 થી 1615, સિદ્ધપુર 1265 થી 1639, જોટાણા 1352 થી 1486, અમરેલી 1000 થી 1620, જામજોધપુર 1280 થી 1600, જેતપુર 700 થી 1581, કડી 1290 થી 1594, વડાલી 1420 થી 1650, અંજાર 1350 થી 1540, સાણસમા 1378 થી 1538, કુકરવાડા 1270 થી 1611, ગોઝારિયા 1260 થી 1575, વિજાપુર 1381 થી 1615, ઉનાવા 1251 થી 1621, હારીજ 1373 થી 1450, વાંકાનેર 1250 થી 1567, કાલાવાડ 1335 થી 1555, ભાવનગર 1267 થી 1570, હિંમતનગર 1504 થી 1602, થરા 1350 થી 1570, થરા 1350 થી 1570, શિહોરી 1300 થી 1500, માણસા 1300 થી 1590, ટિન્ટોઈ 1400 થી 1571, દિયોદર 1300 થી 1355, વિસનગર 1300 થી 1603, ગોંડલ 1201 થી 1571, જામનગર 1000 થી 1620, બાબરા 1499 થી 1645, તળાજા 1250 થી 1591, પાટણ 1260 થી 1622। તો ખેડૂત મિત્રો, આ હતા આજની તારીખના કપાસના ભાવ। આજના દિવસે આમ જોઈએ તો અમુક માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં ફેરફારની દ્રષ્ટિએ જોઈએ તો કપાસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, કારણ કે મોટાભાગની માર્કેટિંગ યાર્ડમાં 1600 થી નીચે અને શરૂઆતમાં જોઈએ તો 1800-700 થી ભાવ શરૂ થતા હોય, તો આજના દિવસે આમ યોગ્ય ભાવ આ ગણાવી ન શકાય। ઓછામાં ઓછા 1500 થી શરૂ થવા જોઈએ અને 2500 સુધી ભાવ પહોંચવા જોઈએ, તો જ તે ખેડૂતોને યોગ્ય ભાવ ગણાવી શકાય। અન્યથા અત્યારે જે ભાવ ખેડૂતોને આજના દિવસે જે આ મળ્યા એ હાવ ઓછા અને કપાસની ખેતી ખોટ ખાય અને ખેડૂતોને થતી હોય એવું ભાવ ઉપરથી જોઈ શકાય। તો ખેડૂત મિત્રો, વિડીયો શેર કરજો અને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ કરજો।